શું છે? अखियों पे सपना, सपनों पे सजना, सजनी पे दिल आ गया, येलो लाइट बिल आ गया। हाले भरी आवजे। અરે ભાઈ, ઓલીએ મને કૂતરો કીધું. શું વાત કરે? એને કઈ રીત ખબર પડી? મોટા 500 રૂપિયા લઈને 500 રૂપિયાની જરૂર છે. તારે 500 રૂપિયાની જરૂર નથી, તારે મગજની જરૂર છે. તારી પાસે હોય ઈ મગાય ને. હાર્દિક, 2026 નો પતે ને એ પેલા આપણે કમબેક કરવાનું થાય છે. ઓહો, એમને પીએમ માં ખબર નથી પડતી, કમબેક નો દીકરો થાય. હવે શું કરવું ઈ બોલ ને, ઓલી મારા ભરોસે બેઠી છે. અરે ભૂંડા, તારી આખી જિંદગી નીકળે કે રામ ભરોસે, અને એને તારા ભરોસે કરી કઈ રીતે? અલ્યા, ઓલીએ મને ગજેડો કીધું. અલ્યા, એ તો સારું કેવાય, તને તાર બાપા ખૂટિયા જેવો કે ખૂટિયા જેવો. ભાઈ, વિચારું છું એક 4 વ્હીલ લઈ લઉં. હા ભાઈ, લઈ લે, તો જ ગામમાં તારો વટ પડશે. તો બુકિંગ કરાવવા માટે ફોન કરી દઉં. आपके प्लान की वैधता समाप्त हो चुकी है। ફોન માં રિચાર્જ છે ને 4 વ્હીલ નો દીકરો થાય છે. મહિલા, માની લે કે મારા લગ્ન નો થાય. અમે તો કેદું નું માની લીધું છે, તું માન તો સારું છે. હવે ભાઈ, ગાડી લઈને. હા, ગાડી પેટ્રોલ નથી, તો 4 વ્હીલ લઈ. 4 વ્હીલ માં ડીઝલ નથી. એમ કઈ રીતે? કાલ 2 વ્હીલ લઈને ડીઝલ લેવા ગયો તો એમાં પેટ્રોલ ખૂટી ગયું. આજ 4 વ્હીલ લઈને પેટ્રોલ લેવા ગયો તો એમાં ડીઝલ ખૂટી ગયું. મલા, આ શું છે? ઈ તો ચપ્પલ છે. તો આ બે શું છે? ઈ તો ચપ્પલ ની જોડી છે. ચપ્પલ ની પણ જોડી છે, પણ તારી નહીં. અરે ભાઈ હાર્દિક, બોલ ને. ઓલો આપણો ભાઈબંધ ઝાડિયો ન રહ્યો, હા. એ કોમાં વહી ગયો. ચાલ, ક્યારે વહી ગયો? મને કીધું નહીં. ઝાડિયા કરતા દા વહી ગયો ને તો સારું હતું. અરે હાર્દિક, હા ભાઈ, બોલ ને. કે અત્યારે એવો સમય છે કે વાપરવાના નથી, અને આગળ જતા એવો સમય આવશે કે એ ખાવાના નહીં હોય. અરે ભાઈ હાર્દિક, ગરમી બહુ પડે છે. એમાં ઉપાધિ શું કરે છે પુંડા? લે, કેમ? જેમ બોલી તો ધીમે ધીમે મૂકીને વહી ગયા, એમ ગરમી વહી જાય છે. મલા, હા બોલ ને. તું પાકિસ્તાન ગયો? નહીં હો. તો અફઘાનિસ્તાન તો ગયો તો છો. એટલે હું ક્યાંય નથી ગયો. તો આતંકવાદી જેવા ભાભી ક્યાંથી લઈ આવ્યો? હાર્દિક, મેં વાત સાંભળી, તું કાલ છોકરી જોવા ગયો તો ને, શું કીધું? ના પાડી દીધી. તોતળી હતી ને? તે ના પાડી? ના અલ્યા, ઈ કે તોતળી શું, આંધળી નહીં. ભાઈ, કેમ દુખી બેઠો? અરે હવારની ગઈ છે, હજી નથી આવી. તો પોલીસ સ્ટેશને ફરિયાદ કરી કે નહીં? અરે ભાઈ, લાઈટ નું કહું, મારે પાણી વાળવું છે. પેલા બાઈઓ કરી છે હવે. લે, કેમ? પેલા સવિતામાં આયા હતા. લે, કયા સેવિતામાં? પેલી આગલી શેરી રે ઈ. ઠેક. હા ઈ. હા, તે હું આયા તા. મારા ભાઈ હારે 1.5 કલાક વાતો કરી, પણ હેઠે નો બેઠા. એટલે આ કેમ હેઠે ન બેઠા? એને થોડી ઉતાવળ હતી ને એટલે. ઉતાવળ હતી તો એને 1.5 કલાક વાત કરી. હા, તો ઉતાવળ ન હોત તો એ હાન પાડે જ ને. ઈ જ તો બાઈઓ નો વાંધો છે. ભાઈ, એક વાત કહું? હા ભાઈ, બોલ ને. ભાઈ, ફ્રીજ લેવા જવું છે. બાપ દાદા માટલા પાણી પીને મરી જાય, મારા દીકરાને ફ્રીજ લેવા જવું છે. મલા, હા. આ મંગળસૂત્ર ગજબ નું છો. કેમ? કોકના ગળામાંથી કાઢી લેવી તો 3 વર્ષની સજા, હા. અને કોકને પહેરાઈ દેવી તો ઉંમર કેદ ની સજા. હાય. હા. હાય, હું તાર જિંદગીમાં આવ્યો પછી તાર શું ફાયદો થયો? અરે વાત જવા દે કલેજા, તું મારી જિંદગીમાં આવ્યો પછી તો હું બહુ આગળ વધ્યો. પેલા તો હું 10,000 ના હપ્તા ભરતો હતો, અત્યારે તો 45,000 ના હપ્તા ભરું છું. હે હાર્દિક, તને 2,000 ના 4,000 કરી દઉં? ઈ કેવી રીતે? ઈ તારે ક્યાં જોવું છે? તું 2,000 લાઈને. હાલો 2,000. પેલા મારે તને કેટલા દેવાના હતા? 2,000. હવે મારે તને કેટલા દેવાના? 4,000. હાય, મારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? તારું આવું મોટું છે ને કોક છોકરી આ પાડે ને તોય સારું છે. હવે જિંદગીમાં બહુ મજાક મસ્તી થઈ ગઈ. હવે આપણે ત્રણેય ભાઈઓને કમબેક કરવું જોઈશે. પાછી મેકીને વહી ગઈ ક્યારે ગઈ? કાલ રાતે. ભાઈ ભાઈ,
આપણા વિડીયો જોઈને બધા દાંત કાઢે છે, આપડે મોઢા હું ખરાબ છે? એટલે પણ આપણે કોમેડી વિડીયો બનાવી છે. એટલે હા, એ ભૂલાઈ જ ગયું. શું વિચારસ ભાઈ? કાંઈ નહીં ભાઈ, આ મોંઘવારી તો જો ક્યાંથી જ પહોંચી. સાચી વાત છે મલા. પેલા 100 નંબર ઉપર પોલીસ આવતી હતી, હવે 112 ઉપર આવે છે. અરે ભાઈ, નવી ઘડિયાળ લીધી લાગે. હા ભાઈ, લીધી ને. તો ઓલી ક્યાં ગઈ? એના તો લગ્ન થઈ ગયા ને. એટલે પણ ઘડિયાળ નું કઉ છું. લોહીનો નતો સંબંધ, આ તો લાગણીની હતી યારી. પગાર નથી થયો અલ્યા. મલા, તું જ્યારે આવે છે? હા આવે છે ને. તો મંદિરે જવાનું હશે ને? હા જવાનું તો હોય ને. તો હું માંગીશ ભગવાન પાસે? ગાડી, પૈસા, બંગલો અને મહેનત. એ તો ભગવાન કરે ને. મલા, હા, કાલ યુટ્યુબ માં જોઈને સૌજી દાદા ઓપરેશન કરતો હતો. હા તે અડધું ઓપરેશન છું ને, ડેટા ખતમ થઈ ગયો, સૌજી દાદા ખતમ થઈ ગયા. ભાઈરા કરીને તો અરે મલા, હા બોલ ને. એક દિવસ હું એટલો ફેમસ થાઈશ ને કે તું 500 માંગીશ ને હું 5000 આપીશ, અને પાછા નહીં માંગુ. અરે વાહ, તો તારા જેવું કોઈ નહીં ભલામણા. પણ અત્યારે તું મને 200 રૂપિયા દે. એટલે એ રેવા દે, બીજું બોલ. હાલે ધલા પિક્ચર જોવા જઈએ. મલો આવે છે? હા. તો માને તો મલો આખું પિક્ચર મને સ્નેપ માં જ મોકલી દેશે. એ આ તારા સ્નેપ ના ધંધા બંધ કરી દીજો. ઓહો, આ તો એક નંબર તૈયાર થઈને આવ્યો છો. આજ તો શુક્રવાર છે ને. હારું હાલ ઉભો રે, મસ્ત ફોટો પાડ દઉં. સારું હાલ. હારું હાલ, સીધો ઉભો રહી જા. હારું હાલ, ખિસ્સામાં નાખીને ઉભો રે, મસ્ત ફોટો આવશે. ભાઈ મારવાનો. હારું હાલ, તારું કામ થઈ જાય છે, બીજું બોલ. મને સારું છે, તું બોલ. એટલે એમ નહીં, રહેશે ક્યાં? મારા ઘરની સામે. તો તું ક્યાં રહેશ? એના ઘરની સામે. એટલે એમ નહીં, તમે બે ક્યાં રહ્યો છો? અમે બે સામે સામે. ભલા બોલ બોલ. ડીજે વાળા તૈયાર છે, મંડપ વાળા તૈયાર છે, લગ્ન માં આવા ભાઈબંધે તૈયાર છે. તો લગ્ન કરી લે ને ભલામણા, શું વાંધો છે? તો વાંધો એ કોઈ છોકરી દેવા તૈયાર નથી. એટલે એને ભારે કરી છે હવે. અલે તાર કાકા કેમ આ ખાતા 2 લાખ રૂપિયા નાખે તને કિડનેપ કર્યો? એટલે થોડીક શરમ તો કર, હું તાર દાદાનો છોકરો છું. ધંધા મસ્તી નહીં. જો મલા, હા, વરસાદ આવે ને તોય મને તારી યાદ આવે, વીજળી થાય ને તોય મને તારી યાદ આવે. એટલે પણ ખબર છે તારી છત્રી મારી પાસે છે, દઈ જાય. એટલે પણ તું 2025 લઈ જતો, નહીતર 2026 હાલે. તારે છે ને ઘડીએ ઘડીએ ફોન કરીને મને બહુ ત્રાસ ન દેવો, અને બીજી વાર ફોન ન કરતી. સારું, ફોન મૂકાય હવે. હા મોટા, તારું તાર ઘરવાળી આમે બહુ હાલ. એટલે હાલવાની ક્યાં કરે? ઘરેથી હંજવારી, પોતા, વાસણ બધું કરીને આવ્યો તો હજી ફોન કરીને એમ કહેશે કે પથારી કરવાનું બાકી છે. હે તાર બૈરું માથા ભાઈ. દિલ મારું તોડી ગયે રાધા, એના હાટુ મેં રાખી બાધા. વરસાદ નો ઘર ભેગો થા. ટાવર નહીં આવતો, જોરથી બોલો. એટલે હખડો બે ને, અને તું શું આના પગ દબાવે? કાકા તાર માસી દીકરો નથી, અને કાકાને ફોન કર. હાલો, રેપર બોલો. એટલે આ રેપર નહીં, કિડનેપર. એ કિડનેપર બોલું છું. તમારો બકરો અમારા આગળ છે. એટલે આ બકરો નહીં, છોકરો. તમારો દીકરો અમારી પાસે છે, અમે એના હમણાં પગ ભાંગી નાખશું. એટલે આપણે સંસ્કારી કિડનેપર છીએ, સરખી રીતે વાત કરીને તો પૈસા દે છે. હાલો, જમી લીધું તમે? ભાઈ તું જા, ભાઈ જા, હવે જા ભાઈ. અરે હાર્દિક, બોલ ને. તને ઇંગ્લિશ કેવું ફાવે છે? અરે ભૂના, ઇંગ્લિશ માં તું માસ્ટર છું. તો મારે તને મેસેજ વાંચાવો છે ઇંગ્લિશ માં. લાય લાય. એ બધું રેવા દે, પેલા મમ્મી ને પપ્પા ને ઇંગ્લિશ માં શું કેવાય ઈ કે.
પપ્પાને ફાધર ને મમ્મી ને મધર, હે તો કાકા ને કાકી ને? કાકાને કાધરો ને કાકીને કાધરી, અરે વાહ, તો ફઈ ને ફુવા ને? ફુવાને ફુધરો ને ફઈ ને ફુધરી. હે તું તો ઇંગ્લિશ માં માસ્ટર નીકળ્યો હો. એટલે હાર્દિક, શું છે? જો મંદિર માં ચડાયેલી પરસાદી બધાને દેવામાં આવે તો મંદિર માં ચડાયેલું દાન કેમ નહીં? ઈ તારું હાસું, ફોન માં કેમેરો ગોળ હોય તો ફોટા ગોળ કેમ નહીં આવતા હોય? મેં કીધું, ઈ તારું હાસું. અદુ, હમણાં તારો પાવર બહુ વધી જાય છે હો. ઈ તો જેનું ગામમાં હાલતો હોય એનો પાવર ઉધે, તારી જેવી ખોટી નોટું નો નહીં. 24 કલાક ગામમાં રખડતો હોય, હાલો આવજે ને. અરે પોતાના ગામમાં તો કૂતરા બળ કરતા હોય, બહાર નીકળતા ખબર પડે કેટલી વીએ હો થાય. તારી જેવી ખોટી તોપ તો કેટલી આવી, પણ આ મલાનો વાળે વાંકો નથી થયો. ભલા હમણાં તારો વાવડો વધી ગયો એવું લાગે છે. તો આવો દે મોરે મોરો, તને ખબર પડી કેટલી વીએ હો થાય. હાય, મને ઘરેથી એમ કહેશે તું ખરાબ માણસ વાળે ન રહેતો. તો સાચું છે ને ઘરવાળાનું, ખરાબ માણસ થોડું રેવાય. પણ ભાઈ ઘરવાળાને કોણ સમજાવે, ખરાબ માં ખરાબ જ હું છું. એટલે હું ગરીબ છું તો હું તાર ભાઈબંધ બની, મને કેન્સર છે તો હું તાર ભાઈબંધ બની, એટલે હું અભણ છું તો હું તાર ભાઈબંધ બનીશ. એટલે મારા કાકા દારૂ વેચે છે એટલે તો તારું ભાઈબંધ બનવું છે. તારે અમારી ટીમમાં રહેવું હોય તો તને ઇંગ્લિશ આવડવું જરૂરી છે. યસ સર, આઈ એમ સરકારી સ્કૂલ જાઈંગ, કિંગ ફિશર 5000, થેન્ક યુ સર. માતાજીને આપણા ટીમનો મેનેજર બને એમ. મોરખો ફોન નાખ કે નહીં, તું હાલ તો બેઠો છો, પગ દબાત નહીં, હમણાં કાઢી મૂકી ઘેરે. શું છે લ્યા, અડધી રાતે કેમ મને બોલાયો? કાંઈ નહીં, એટલે હું ડિપ્રેશન માં જાઉં છું. ત્યાં નહીં જાવ તારે, હમણાં 2 દી પહેલા રાજસ્થાન જઈને આવ્યો, ખબર હે ને, એટલું ફર ફરને ફરજ કરવું છે. એટલે ડિપ્રેશન નું કઉ છું. ત્યાં નહીં જાવ રેડે, ચૂપ રહે ને. વાત જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે બોટાદ જિલ્લાના જમડા ગામમાં પોતાના પિતાએ 3 વર્ષના બાળકને રસોડામાંથી શેરી લઈ અને સફરજન ખવડાવ્યું. હે હાર્દિક, ભણવું હારું કે પણવું હારું? કે કઈ નહીં હારું, ધૂણવું હારું. એટલે કેમ? જો તું ભણીશ તો તારે નેતાના પગ પકડવા પડશે, જો તું પરણીશ તો તારે તાર બાયડીના પગ પકડવા પડશે. એની કરતા ધૂણવું હારું, આખા ગામ તારા પગ પકડશે. ભલા ઘરને ક્યાંક ફરવા જાવી? હા જાવી, પણ ક્યાં જઈશું? શમશાનમાં. એટલે ભૂંડા, એ કઈ ફરવા જેવી જગ્યા છે? એટલે ભૂંડા ત્યાં જવા હાટું જ માણા મરી પડે. એ તારું હાસું હો. ભલા તાર યુટ્યુબ માં 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા ને? હા ભાઈ, યુટ્યુબ માં 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. ફોર્ચ્યુલેશન. હે કોર્ચ્યુલેશન? બોડી લોશન. બોડી લેશન? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન? એટલે બુદ્ધિ વગરના એને કોંગ્રેચ્યુલેશન કહેવાય. આઈ કાંગારૂ લેશન. એટલે ભાઈ તું જા ને, મગજ નું દહીં કર્યું તે તો. એ ભાઈ, દેશમાં એટલા બધા આંદોલન થાય છે તો હાલો ને એકાદું આપણે આંદોલન કરવી. આપણે આંદોલન તો હમણાં જ કરી લઈએ, પણ આપણી માટે આંદોલન નો કઈક ટોપિક તો હોવો પડે ને. ખેડૂતો વિસ્કોલ માટે આંદોલન કરે, વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા માટે આંદોલન કરે, તો આપણે શેના માટે આંદોલન કરીશું? તો હાલો આપણે વાંઢાઓ માટે આંદોલન કરવી. મોદી કાકા ને કયો, કાં તો બાયડી આપે કાં તો રાજીનામું આપે. ઈ કેરા જેવું છો. હાર્દિક, આજે ગુરુ પૂર્ણિમા છે તો તે તારા ગુરુ ને વિશ કર્યું? હા, હવારે જ કર્યું. કોને કર્યું? યુટ્યુબ ને, ગૂગલ ને, વોટ્સઅપ ને, ઇન્સ્ટાગ્રામ ને. લે, એને કેમ? ઈ તો રોજ મને શીખવાડે ને. એ ભાઈ, તારા ગુરુ કોણ છે? એટલે ભાઈ, મારો ગુરુ તું જ છો ભૂંડા. એટલે હું કેમ? બૂસ મારતા, રખડતા, નેળે ગુલી મારતા, આ બધું તે જ શીખવાડ્યું. હા, તને એક વાત પૂછું? હા, કેને? તાર સૌથી વધારે શેનું વ્યસન છે? માવાનું. તો તું એના માટે હું શું કરીએ? લોકડાઉન માં માવા નતા મળતા ને તે સોરી માવા ખાધા હતા. હવે તું તો કે તારે કેનું વ્યસન છે? મારે ચા પીવાનું વ્યસન છે ભાઈ. હા, તો તું ચા હાટું હું કરીએ? ચા હાટું થઈને તો એક વાર છોકરી જોવા વહી ગયો.
ભલા એમ તો 500 રૂપિયા આપે તું મને માર 500 ને તો 5 રૂપિયા આપે ને તો તને જીવ તો દાટી તો ભાઈ તને હવારમાં ઉઠીને કેવો વિચાર આવે લગ્ન કરવાના એમ નહીં જિંદગીમાં તમે શું બનવા માંગો છો વરાજો એમ નહીં તને ગામમાં કયા નામથી ઓળખે છે વાંઢો આ ભાઈ તને આમ શોખ કેનો છે એમ કહું લગ્ન કરવાનું હારું હાલો તને છોકરી કેવી ગમે ફોળી ફોળી લોળી લંગડી ગમે એ પણ જીવતી હોય પડે તારે હાથે કરીને પાઠે ફરાવું છે તો મય હેપી બર્થડે ટુ યુ ભાઈ થેન્ક યુ સો મચ હેપી બર્થડે ભાઈ થેન્ક યુ હેપી બર્થડે હલા મેં સાંભળ્યું છે બંગાળની ખાડીમાં વાવાઝોડું નીકળવાનું છે હા ભાઈ એવું તો મેં સાંભળ્યું છું હે ભાઈ આપણે બે વાવાઝોડાની વાત કરીને આ કેમ ઊંઘો બેઠો છે અને ભાઈ વાવાઝોડાની બીક નથી લાગતી વાવાઝોડું થઈને ભલા મને હારે લઈને ફેરવી છે પૂછા પવનેલા ને હાલો હાલો એક શાયરી કહું કે તારા વગરની રાત વેરણ લાગે છે કે તારા વગરની રાત વેરણ લાગે છે અરે બાબા બોલ બચ્ચા કેટલું ભણ્યો કેટલી મહેનત કરી પણ બાબા ક્યાંય નોકરી નથી લાગતી અરે બાળક નોકરી તો મને નથી લાગતી એટલે તો હું ભાવો બની ગયો કેમ ભાઈ મુંજાઈને બેઠો ઓલી મને મૂકીને વહી ગઈ હે તારા ભાઈ ને મૂકીને વહી ગઈ એના હવા છે ને છે હે હું ફોન કરું એ ફોન નથી કરવો તું એક શાયરી સંભળાઈ દે મસ્ત હાલ કે હજી ના તો બહુ દૂરની વાત છે મારા ભાઈ નો પ્રેમ હતો મહાસાગર વાહ 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 બે હનુમાન જ્ઞાન ગુણ સાગર એટલે શીખ નો ખા ઉપડ્યા એટલે ભૂંડા કાલ વરસાદમાં ના એમાં શરદી થઈ ગઈ વરસાદમાં ધોઈ ના આવ્યો તો મને કેમ ન થઈ તો જેને નાક અને કાન હોય એને શરદી થાય મલા બોલ બોલ કાલ બીજી એક છોકરી જોવા જોતો હા તે હું કીધું પણ એ મજૂરની છોકરી હતી હો હા તો પણ એમાં થઈ હું ગયું એટલે મલા એમાં મને કાંઈ વાંધો નતો એમને વાંધો હતો એ કે મજૂર શું મજબૂર નહીં તારા ભાઈમાં જ ભમરો લાગે છે કેમ હાર્દિક નિયાળ નહીં જતો એટલે મેં ભણવાનું ન મૂકી દીધું લે કેમ ગણિત ના લીધે કેમ ગણિત ના લીધે અરે ભૂંડા ગણિતમાં ચોખ્ખું ત્રિકોણ જરૂર હોય ને તોય કે સાબિત કરો મલા આ દેશ નું શું થાય છે લે કેમ ભગતસિંહ વહી ગયા હા ગાંધીજી વહી ગયા હા મારી તબિયત સારી નથી તું જા પછી દેશ નું સારું થશે મલા લવ મેરેજ કરવા હારા કે અરેન્જ મેરેજ કરવા હારા જો ભાઈ કરેલા વઘારીને ખા બાફીને ખા કડવા જ લાગે અરે હાર્દિક તું કેમાં નોકરી કરે છે કંડક્ટર માં અરે વાહ તો તમારા ફિલ્ડ ની એકાદી શાયરી સંભળાઈ દે હાલ. સંભળાવી દો એમાં હું ભૂંડા તો સંભળાવી દે હાલ તારે લે બસ ની આજુબાજુ આવે એના કરી દેવી અમે વાહ કાબરા અમરેલી શીતલ ને આવે પછી બાબરા હાર્દિક આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો તું આપણા દર્શક મિત્રોને શું કહેવા માંગીશ હું આપણા દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે જેનું પ્રેમ પત્ર થી કામ ન થતું હોય બીલી પત્ર ઉપર ધ્યાન આપવું लागी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा અમુક વેમ માં મરી ગયા અમુક પ્રેમ માં મરી ગયા અમુક ડેમ માં મરી ગયા તો અમુક દવા પીને મરી ગયા આ બધું જોઈને પાછા વળી ગયા મલા માર ઘેર ખબર પડી કે હું કોકને પ્રેમ કરું છું હે તું કોને પ્રેમ કરેસ એ મારા ઘરના ખબર મને થોડી ખબર છે
હાર્દિક કાલ બોટાદ જવાનો છો તું? હા તે હું ક્યાં ના પાડું છું? હા, ગાડી લઈને જવાનો છો? હા તે હું ક્યાં ના પાડું છું? એટલે એમ નહીં, એકલો જવાનો છું? હા તે હું ક્યાં ના પાડું છું? એટલે કારખાને જવાનો છું? હા તે હું ક્યાં ના પાડું છું? એટલે તે તો મગજનું દહીં કર્યું. મલા શું છે? આ પેટ્રોલ પંપે ફોન અલાઉડ નથી તો ફોન પે શું લેવાય છે? તને એ બધી ખબર હતી તો ઓલી તને મૂકીને કેમ વહી ગઈ? એ હાર્દિક એક વાત કહું? હા બોલ લે. માની લે કે તારા લગ્ન થઈ ગયા, હા માની લીધું ભાઈ. તો લગ્ન પછી તું ફોર વ્હીલર લઈને તારા હારણ ઘરે ગયો, ના ના ભાઈ ઈ નો માનું, કાં વળી? કેમ કે મને ફોર વ્હીલર જ નથી આવડતી. હાર્દિક વાત સાંભળી તું સવારમાં હોસ્પિટલ ગયો તો? હા જોતો ને. તો હું કીધું ડોક્ટરે? એટલે ઈ ક્યાં કઈ સમજાય છે? એક્સરે કરાયો, સીટી સ્કેન કરાયો, કઈ સમજાતું જ નથી. એકવાર પોસ્ટમોર્ટમ કરાવી દો તો.